તેના પર નજર તો લોકસભાની ચૂંટણી પહેલા સરકારે એક મોટો નિર્ણય લીધો છે, જેમાં કેબિનેટની બેઠકમાં મોટો નિર્ણય લેવાયો છે। સરકારી નોકરીઓમાં ગરીબોને અનામતનો નિર્ણય આપવામાં આવ્યો છે। ઉચ્ચ જાતિના લોકોને આર્થિક ધોરણે અનામત મળશે। આર્થિક રીતે પછાત વર્ગના લોકોને 10% અનામત આપવામાં આવશે। જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે લોકસભાની, તેમ તેમ આ સરકાર નિર્ણય લઈ રહી છે। સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય ચૂંટણી પહેલા કેબિનેટની બેઠકમાં તમામ મુદ્દાઓના ચર્ચા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં સરકારી નોકરીઓમાં ગરીબોને અનામત આપવામાં આવશે, જેનો નિર્ણય સરકારે લીધો છે। ઉચ્ચ જાતિના લોકોને આર્થિક ધોરણે અનામત મળશે, એટલે કે હવે આર્થિક રીતે પછાત વર્ગના લોકોને 10% અનામત આપવામાં આવશે। લોકસભા ચૂંટણી પૂર્વે સરકારનો આ મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય કેબિનેટની બેઠકમાં તમામ ચર્ચા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે। સરકારી નોકરીઓમાં ગરીબોને અનામતનો આ નિર્ણય, તેમાં ઉચ્ચ જાતિના લોકોને આર્થિક ધોરણે અનામત આપવામાં આવશે, જે નિર્ણય અત્યારે સરકારે લીધો છે। આર્થિક રીતે પછાત વર્ગના લોકોને 10% અનામત આપવામાં આવશે। કેબિનેટની જે બેઠક મળી હતી, તમામ મુદ્દાઓ પર આ ચર્ચા થઈ। હિતેન વિઠલાણી અમારા સંવાદદાતા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। હિતેન, કેબિનેટની બેઠકમાં જે નિર્ણય લેવાયો છે, જેમાં સરકારી નોકરીઓમાં ગરીબોને અનામત આપવાનો નિર્ણય છે, કેવા લાભ મળી શકશે હવે? બિલકુલ, મોદી સરકારનો આ લોકસભા ચૂંટણી પહેલાનો સૌથી મોટો નિર્ણય કહેવાશે, કારણ કે જે હિસાબે અલગ અલગ રાજ્યોમાં દેશભરમાં જે આરક્ષણની માંગને લઈને, અનામતની માંગને લઈને જે આંદોલનો છેલ્લા કેટલાક વર્ષોથી છેડાયા હતા, તે તમામ આંદોલનો હવે સંપન્ન થઈ જાય તેવું કહી શકાશે, કારણ કે કેન્દ્ર સરકારનો જે નિર્ણય છે, આજે જે લેવાયો છે કેબિનેટની બેઠકમાં નિર્ણય, તેમાં તમામ ઉચ્ચ જાતિઓ સહિત ગરીબ લોકોને, તમામ જે પણ જાતિના હશે તે તમામ લોકોને, તે તમામ જાતિમાં આર્થિક રીતે પછાત લોકોને 10% આરક્ષણનો લાભ હવે મળશે। તે લોકોને આર્થિક આધાર પર નોકરીમાં પણ અનામતનો લાભ મળશે, અને સાથે સાથે તમામ રીતે અનામતનો લાભ જે છે તે આર્થિક રીતે પછાત લોકોને મળશે। તે ચાહે ગરીબ હોય કે અમીર જાતિનો વ્યક્તિ હશે, તે તમામ લોકોને આ અનામતનો લાભ જે છે તે હવે કેન્દ્ર સરકાર તરફથી દેશભરમાં મળવા જઈ રહ્યો છે, જેથી ક્યાંક ને ક્યાંક સૌથી મોટો બાઉન્સર જે છે આ મોદી સરકારનો કહેવાશે લોકસભા ચૂંટણી પહેલાનો, કે તમામ આંદોલનો હવે મોદી સરકારના નિર્ણયથી થાળે પડી જાય તેવું કહી શકાશે। કેન્દ્ર સરકારનો આ નિર્ણય ક્યાં સુધીમાં લોકોને લાભ અપાવશે, હિતેન? કેબિનેટની બેઠક હાલ થોડા સમય પહેલા હમણાં પાર્લામેન્ટની અંદર સંપન્ન થઈ છે। થોડા સમયની અંદર બપોરે 3 વાગ્યા બાદ કેબિનેટ ની એક બ્રીફિંગ કરવામાં આવશે કેન્દ્રીય મંત્રી તરફથી। તે બ્રીફિંગની અંદર જે છે કેન્દ્ર સરકારે જે કેબિનેટમાં આ જે પ્રસ્તાવ પાસ કર્યો છે 10% આર્થિક આરક્ષણનો, તે કયા રીતે લોકોને લાભ મળશે, કયા કયા લોકોને લાભ મળશે, કયા કયા ક્ષેત્રમાં લાભ મળશે, આ તમામનું બ્રીફિંગ જે છે થોડા સમયની અંદર કેન્દ્ર સરકાર તરફથી એક પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેર કરવામાં આવશે। બિલકુલ, એટલે જોવું રહ્યું કે હવે આ તમામ જાહેરાત બાદ શું બહાર આવે છે। હિતેન, એક વાત એ પણ છે કે કેબિનેટે સવર્ણ જાતિઓને 10% અનામત આપવાની જે વાત કરી છે, તેને લઈને હવે જે આર્થિક રીતે નબળા લોકો છે, આર્થિક રીતે સદ્ધર જે લોકો નથી, તેને નોકરી મેળવવામાં અથવા તો તેને આ તમામ જે જાહેરાત કરવામાં આવી છે સરકાર તરફથી, તેનો લાભ કેટલા હદે, કેટલો મહત્વપૂર્ણ સાબિત થશે? કારણ કે અત્યાર સુધી જે એજ્યુકેટેડ લોકો હતા તેમને પણ કદાચ નોકરી મેળવવામાં તકલીફ પડતી હતી। બિલકુલ, વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક જે અલગ અલગ રાજ્યોમાં જે અનામતના આંદોલન છેડાયા હતા, તેની અંદર ક્યાંક ને ક્યાંક તેમની માંગણીઓ એવી જ હતી કે સરકારી નોકરીમાં તેમને લાભ નથી મળી રહ્યો। તેમના પણ જાતિની અંદર જે છે તે આર્થિક રીતે પછાત લોકો છે, તેમને ચાહે તે ખેડૂત હોય કે પછી તે સરકારી નોકરીની તૈયારી કરતો યુવક હોય, તેમને કદી આરક્ષણનો ફાયદો જોવા નથી, આરક્ષણનો લાભ નહોતો મળતો, અને તેના કારણે તે કદી સરકારી નોકરી પણ તે મેળવી નહોતા શકતા, અને તે કોલેજમાં એડમિશન હોય કે પછી ખેડૂતોને જે મળતા કેન્દ્ર સરકારના લાભ હોય તે પણ તેમની જાતિઓને મળતા નહોતા। હવે આ કેન્દ્ર સરકારે જે આર્થિક રીતે 10% અનામત આપવાનો જે નિર્ણય લીધો છે, તમામ સમસ્યાઓનું નિવારણ જલ્દી આવશે। માહિતી માટે હિતેન આપનો આભાર। તો આ જ મુદ્દા પર દિનેશ બામણિયા જોડાઈ ગયા છે ફોનલાઈન પર। દિનેશભાઈ, કેન્દ્ર સરકારે જે લોકસભા ચૂંટણી પહેલા માસ્ટર સ્ટ્રોક માર્યો છે, હવે કેબિનેટે સવર્ણ જાતિઓને 10% અનામતની મંજૂરી આપી છે, શું પ્રતિક્રિયા આપની, કઈ રીતે જોઈ રહ્યા છો આ નિર્ણયને? જો 10% આર્થિક રીતે જે અનામત આપવામાં આવ્યું છે તે આવકારદાયક છે, સરકારના આ નિર્ણયને અમે આવકારીએ છીએ।
પરંતુ આર્થિક રીતે 10% અનામતની સવર્ણ જાતિઓ માટે વાત કરી છે ત્યારે એનું સ્પેસિફિકેશન શું થાય છે, નોટિફિકેશન કે કાયદો લાવવાની વાત સરકાર કરી રહી છે. એના ઇમ્પ્લિમેન્ટ હવે આજે જાહેરાત થઈ છે એટલે એના પછીના આગળ સ્ટેપમાં ખબર પડશે. અમે આ નિર્ણયને આવકારીએ છીએ. બિલકુલ. આ નિર્ણય આપના મતે કેવો સાબિત થશે જે લોકો આર્થિક રીતે સદ્ધર નથી તેવા લોકો માટે? કોઈ ટકાવારીમાં ધીમે ધીમે ઇમ્પ્લિમેન્ટ આવે અને ટકાવારી વધારવી પડશે એવા સંજોગો ઉભા થશે. સરકારે 25% આર્થિક અનામતનો વાયદો કરેલો, એના બદલે આજે 10%ની શરૂઆત થઈ છે, તો બિલ મંજૂર થયા પછીની ટકાવારી વધારવામાં આવે એવું અમે અપેક્ષા રાખીએ છીએ. બિલકુલ. દિનેશભાઈ, અમારી સાથે જોડાવા માટે આપનો આભાર. તો દિનેશ બામણિયા, પાટીદાર આગેવાન કે જેઓ આ નિર્ણયને આવકારી રહ્યા છે. કેન્દ્ર સરકારે સવર્ણ જાતિ માટે 10% અનામતને મંજૂરી આપી છે. સરકારી નોકરીઓમાં ગરીબોને અનામતનો નિર્ણય, હવે ઉચ્ચ જાતિના લોકોને આર્થિક ધોરણે અનામત મળી રહેશે. લોકસભા ચૂંટણી પૂર્વે મોદી સરકારનો આ માસ્ટર સ્ટ્રોક, જેમાં સવર્ણ જાતિઓને 10% અનામતને મંજૂરી મળી ગઈ છે. કેન્દ્ર સરકારે સવર્ણ જાતિઓને 10% અનામત આપવાની મંજૂરી આપી છે. આર્થિક રીતે પછાત વર્ગના લોકોને 10% અનામત હવે મળી રહેશે. એટલે કે થોડી વાર પછી જ્યારે આ તમામ વાતોની માહિતી ઝીણવટભરી બહાર આવશે ત્યારે જોવું રહ્યું કે આ આખો જે લાભ છે તે ક્યારથી કઈ કઈ જાતિના લોકોને કયા કયા ટકાવારીના ધોરણે મળી શકે છે. તો હવે આ માસ્ટર સ્ટ્રોક કેટલો મહત્વપૂર્ણ સાબિત થાય છે, કેટલો લાભકારી સાબિત થાય છે તે તો જોવું રહ્યું. કેબિનેટની બેઠક મળી હતી જેમાં આ નિર્ણય લેવાયો છે. તો ઉચ્ચ જાતિના લોકોને આર્થિક ધોરણે અનામત મળશે તેવી વાત. આર્થિક રીતે પછાત વર્ગના લોકોને 10% અનામત આપવામાં આવશે. જે કેબિનેટની બેઠક મળી હતી એ કેબિનેટની બેઠકમાં અનામત મુદ્દે ચર્ચા થઈ હતી અને આ જ મુદ્દા પર મોદી સરકારે આ લોકસભાની ચૂંટણી પહેલા માસ્ટર સ્ટ્રોક માર્યો છે. ભાજપ નેતા રેશમા પટેલ ફોન લાઈન પર. રેશમાજી, જે રીતે અત્યારે માસ્ટર સ્ટ્રોક કેન્દ્ર સરકાર તરફથી મારવામાં આવ્યો છે, કેબિનેટની બેઠકમાં જે નિર્ણય લેવાયો છે, કઈ રીતે જોઈ રહ્યા છો આપ આ નિર્ણયને? જી, લોકોના હિતમાં 10% જે પણ અનામત આપવામાં આવી છે એ નિર્ણય કરવા લાયક જ છે, પરંતુ હજી પણ એમાં નીતિ નિયમો શું આવે છે એના વિષય ઉપર મને વધારે ખાસ ખબર નથી. પરંતુ બંધારણની રીતે હશે અને ટકી શકે એવી અનામત હશે તો 100% લોકોને ફાયદો થશે અને અમે આ નિર્ણયને આવકારીએ છીએ. રેશમાજી, ભાજપ નેતા નહીં પરંતુ એક પાટીદાર સમાજના આગેવાન તરફી આ નિર્ણય આપને યોગ્ય લાગે છે ખરો? બેન, એટલા માટે નિર્ણય સારો લેવાયો છે. સમજો કે આપવાની વાત થઈ છે, હવે એ જોવાનું છે કે શું આપી રહ્યા છે, કયા ફાયદાઓ આપી રહ્યા છે, જે માંગણીઓ હતી માંગણીઓની કમ્પેરિઝનમાં મળી રહ્યું છે, એ બધું એક વિષય, એક સ્ટડીનો વિષય છે. એટલા માટે એના ઉપર પણ સ્ટડી કરી અને આગળ જણાવીશું મારી પ્રતિક્રિયા. પણ ચોક્કસ રીતે કઈ આપવાની વાત કરી છે તો એ નિર્ણય આવકારવા લાયક તો હોય જ. બિલકુલ. રેશમાજી, શું આ નિર્ણય અત્યારે લેવા પાછળનું કારણ લોકસભાની ચૂંટણીમાં લાભ મેળવવા માટે, વોટ બેંક મેળવવા માટે હોઈ શકે એવું લાગી રહ્યું છે આપને? હવે બેન, જ્યારે પણ કોઈ સત્તાધારી પક્ષ કઈ નિર્ણય કરતો હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક એવા સમીકરણો કામ કરતા હોય છે, કેમ કહેતા હોય છે કે લોકસભાને લઈને. પરંતુ હું એવું માનું છું એ દ્રષ્ટિકોણથી ના જોવું જોઈએ. જે પણ મળે છે ભલે એ દબાઈને આપતા હોય, પ્રેશરથી આપતા હોય, જે પણ આપતા હોય, પરંતુ લોકોના હિતમાં છે એટલા માટે મારે એને સકારાત્મક અભિગમ સાથે હું આવકારવું જોઈએ એવું મારું માનવું છે. એટલા માટે હું એમને આવકારું છું, ચાહે એની પાછળ એમનું જે પણ કારણ હોય. બિલકુલ. બીજા એક ફોન લાઈન પર અલ્પેશ કથિરે આપની સાથે જોડાઈ ગયા છે, પાસ નેતા. અલ્પેશજી, સૌથી પહેલા તો જે કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે તે નિર્ણયને આપ કઈ રીતે જોવો છો? પ્રતિક્રિયા જાણીએ આપની. પ્રથમ હું જણાવીશ કે શા માટે આટલા વર્ષો સુધી સવર્ણોને આનાથી દૂર રાખ્યો એના મોદી સરકાર જવાબ આપે. કોંગ્રેસ ભાજપનું રાજકારણ સાઈડમાં મૂકે, બંને પાર્ટીઓ જાહેર કરે કે આ દેશમાં દલિતો અને સવર્ણો અને એસસી એસટી ને ઓબીસી ના ભાગલા શા માટે બંને પક્ષોએ પાડ્યા, જાતિવાદનું રાજકારણ આજ દિન સુધી શા માટે ખેલા, અને 2019 પહેલા જ આ સ્ટન્ટ શા માટે? શું મોદી સાહેબને 4-5 વર્ષમાં ખબર ન પડી કે સવર્ણોની હાલત ખરાબ થઈ ચૂકી છે? માત્ર 2019 જીતવાનો કિમિયો છે. બાકી સવર્ણો, ઓબીસી, એસસી ને એસટી સમાજ ભારતીય જનતા પાર્ટીથી ખૂબ નારાજ છે અને આવતા દિવસોમાં એનું ફળ એને મળશે. અલ્પેશભાઈ, આપ જણાવી રહ્યા છો કે વર્ષો થઈ ગયા આ નિર્ણય લેવા પાછળ, પરંતુ અત્યારે જે નિર્ણય લેવામાં આવ્યો છે તેને લાભ તો એ જ લોકોને મળવાનો છે. નરેન્દ્ર સાહેબ મોદી અને એના અમિત શાહ અને સમગ્ર ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં 25 વર્ષથી
અને ભારતમાં 5 વર્ષથી પ્રચાર કરી રહી છે બંધારણમાં સુધારો ન થાય, બંધારણના ઢાંચો બિલકુલ અલ્પેશભાઈ, અમારી સાથે જોડાવા માટે આભાર. તો એક તરફ કેબિનેટની બેઠકમાં જે નિર્ણય લેવામાં આવ્યો છે તે નિર્ણયને ક્યાંક લોકો આવકારી રહ્યા છે, બીજી તરફ અલ્પેશ કથિરિયાનું કહેવું છે કે આટલો સમય કેમ લગાડવામાં આવ્યો. જો કે તેઓની લડતમાં હવે કોઈ ફરક પડશે કે કેમ તે તો આવનાર સમય બતાવશે, પરંતુ ઉચ્ચ જાતિના લોકોને આર્થિક ધોરણે અનામત આપવાનો એક નિર્ણય કર્યો છે કેન્દ્ર સરકાર તરફથી કે જે આર્થિક રીતે પછાત છે તેઓને 10% અનામત આપવામાં આવશે. ઉચ્ચ જાતિના લોકોને આર્થિક ધોરણે જે અનામત મળવાની વાત સામે આવી છે તે લાભ જે લોકોને મળવાનો છે તે લાભની અસર ક્યારથી વર્તાશે, લાભ ક્યારથી મળશે તે તો થોડા સમય બાદ 3 વાગ્યા બાદ આખી માહિતી બહાર આવશે. પરંતુ ક્યાંક આ નિર્ણય પર કેટલાક લોકો પોતાની અસહમતિ અસંતોષ પણ દર્શાવી રહ્યા છે. ચિરાગ પટેલ પાટીદાર નેતા ફોન લાઈન પર. ચિરાગભાઈ, કેન્દ્ર સરકારનો આ નિર્ણય કઈ રીતે પહેલા તો જોઈ રહ્યા છો, પ્રતિક્રિયા આપની. બિન અનામત વર્ગના તમામ લોકો માટે કેન્દ્ર સરકારનો નિર્ણય ખૂબ જ સારો નિર્ણય લીધો છે અને એ નિર્ણયને અમે આવકારીએ છીએ એક ભારતીય જનતા પાર્ટીના આગેવાન તરીકે અને બિન અનામત વર્ગના એક વ્યક્તિ તરીકે પણ આખા દેશના લોકોમાં આજે ખરેખર એક સારો. બિલકુલ ચિરાગભાઈ, આપ અમારી સાથે જોડાયા તે માટે આપનો આભાર. કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા આપની સાથે જોડાઈ ગયા છે. મનસુખભાઈ, સૌથી પહેલા સ્વાગત આપનું. મનસુખભાઈ, કેન્દ્ર સરકારે જે નિર્ણય અત્યારે લીધો છે, સરકારી નોકરીઓમાં ગરીબોને અનામત આપવાનો હોય કે પછી સવર્ણ જાતિઓને 10% અનામત આપવાનો, કઈ રીતે આપ જોઈ રહ્યા છો, પ્રતિક્રિયા શું આપની? પહેલા સરકારે લીધેલો નિર્ણય એ આખા દેશની સ્થિતિને ધ્યાનમાં રાખીને લીધેલો નિર્ણય છે. આખા દેશના લોકોની લાગણીને ધ્યાનમાં રાખીને ભવિષ્યની અંદર કોઈ સવર્ણ સમાજ હોય એમાં પણ દરેક સમાજની અંદર ગરીબ લોકો હોય છે. સવર્ણ સમાજના ગરીબ લોકોને પણ પૂરતી વિકાસ કરવાની, પ્રગતિ કરવાની ઓપોર્ચ્યુનિટી મળે એ ઉદ્દેશથી લેવાયેલો આ નિર્ણય એ લગભગ બધી જ પોલિટિકલ પાર્ટીઓએ અને બધા લોકોએ આ નિર્ણયને અત્યારે આવકારી પણ રહ્યા છે. હું જોઈ રહ્યો છું કે આ નિર્ણય લેવા બદલ નરેન્દ્રભાઈનું અભિનંદન પાઠવું છું. બિલકુલ મનસુખભાઈ, અત્યારે તમામ લોકો એ પણ કહી રહ્યા છે, ખાસ કરીને પાટીદારના જે આગેવાનો છે, કે આટલો સમય કેમ લેવામાં આવ્યો આ નિર્ણય લેવા પાછળ? શું ખરેખર ચૂંટણીનો લાભ લેવા માટે અત્યારે આ જાહેરાત? જ્યારે નિર્ણય લેવાનો ત્યારે પણ નિર્ણય લેવાનો એ મહત્વનું છે. આને કોઈ બીજી દ્રષ્ટિએ ના લેવો જોઈએ. આ નિર્ણયને કોઈ પોલિટિકલ વાડામાં એ દ્રષ્ટિએ નહીં બોલતા દેશની આવશ્યકતા અનુસાર લેવાયેલો નિર્ણય છે, દ્રષ્ટિએ જોવું જોઈએ. કેવો લાભ મળી રહેશે આ તમામ લોકોને જે લોકો અત્યારે આર્થિક રીતે સદ્ધર નથી અને તેમ છતાં તેઓ એજ્યુકેટેડ છે? તેઓને, જે લોકો એજ્યુકેટેડ છે અથવા તો જે લોકો ભણવા ઈચ્છે છે અથવા તો જે લોકોએ ભણી લીધું છે એવા લોકોને એમની આર્થિક અસમાનતાના હિસાબે અથવા તો ગરીબીના હિસાબે બાળક એનું ભવિષ્ય એ સુનિશ્ચિત થાય એના માટે લીધેલો નિર્ણય છે અને એટલા માટે આ નિર્ણય ખૂબ યોગ્ય નિર્ણય છે. બિલકુલ મનસુખભાઈ, આપે અમારી સાથે જોડાઈને વાત કરી તે માટે આપનો આભાર. તો પરસોત્તમભાઈ રૂપાલા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. પરસોત્તમભાઈ, સૌથી પહેલા તો કેન્દ્ર સરકારે જે માસ્ટર સ્ટ્રોક માર્યો છે લોકસભા ચૂંટણી પહેલે, આપની પ્રતિક્રિયા જાણીએ. સંપર્ક કપાઈ ગયો છે, ફરી એકવાર સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું. આપને જણાવી દઈએ કે કેબિનેટની બેઠકમાં જે નિર્ણય લેવાયો છે તે જ નિર્ણયની અત્યારે તમામ ચર્ચા ચાલી રહી છે. આર્થિક રીતે જે લોકો સદ્ધર નથી પરંતુ જે લોકો શિક્ષિત છે તે તમામ લોકોને હવે નોકરીમાં સરળતા મળી રહેશે. ખાસ કરીને સરકારી નોકરીઓમાં ગરીબોને અનામતનો નિર્ણય કેન્દ્ર સરકારે લીધો છે. ઉચ્ચ જાતિના લોકોને આર્થિક ધોરણે હવે અનામત મળશે. સવર્ણ કેબિનેટની બેઠકમાં જે નિર્ણય લેવામાં આવ્યો છે તે નિર્ણયનો લાભ હવે આ તમામ લોકોને મળી રહેશે. આર્થિક રીતે પછાત વર્ગના લોકોને 10% અનામત આપવાની વાત કરી રહ્યા છે. એક તરફ પાટીદારો અનામતની માંગને લઈને સરકાર સમક્ષ લડત ચલાવી રહ્યા છે, તો બીજી તરફ તેઓ જણાવી રહ્યા છે કે આટલા સમય બાદ આ જે અત્યારે જાહેરાત કરવામાં આવી છે તેની પાછળનો ઉદ્દેશ્ય સરકારનો શું હોઈ શકે. બીજી તરફ સરકારી જે આગેવાનો છે તેઓ આ નિર્ણયને વધાવી રહ્યા છે. તો અનામતની જાહેરાતને હાર્દિક પટેલે ચૂંટણીલક્ષી જાહેરાત ગણાવી છે.
આપને જણાવી દઈએ કે સમાજના હિતમાં જે યોગ્ય હશે તે નિર્ણય લઈશ, હાર્દિક પટેલે જણાવ્યું છે। ચૂંટણી આવતા આવો નિર્ણય થાય તે સ્વાભાવિક છે। હાર્દિક પટેલે આ તમામ વાતોને ચૂંટણીલક્ષી વાતો ગણાવી છે, આ જાહેરાતને ચૂંટણીલક્ષી ગણાવી છે અને જે ચૂંટણી અનામત માટે જે લડત ચલાવી રહ્યા છે હાર્દિક પટેલ અને તેના તમામ સમર્થકો, તે સમાજના હિતમાં આગળ જે યોગ્ય હશે તે જ પ્રમાણે તેઓ આગળ નિર્ણય લેશે તેવી વાત પણ હાર્દિક પટેલે જણાવી છે અને કેન્દ્ર સરકારના નિર્ણયને તેઓ ચૂંટણીલક્ષી નિર્ણય જણાવી રહ્યા છે। તેઓનું કહેવું છે કે આ કેન્દ્ર સરકારની વોટ બેંકની રાજનીતિ હોઈ શકે, કારણ કે લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ સરકાર આ પ્રકારના નિર્ણયો લે તેમાં કોઈ બેમત નથી, પરંતુ તેઓ આગળ વિચારશે કે સમાજનું હિત કયા મુદ્દાઓ પર છે, સમાજનું હિત શેમાં છે અને તે જ પ્રકારે આગળ પણ તેઓ નિર્ણય લેશે। ચૂંટણી આવતા સરકાર આવા નિર્ણયો લે તે જરૂરી છે અને એટલા માટે જ સરકારે આ નિર્ણય લીધો છે। હાર્દિક પટેલની પ્રતિક્રિયા સામે આવી રહી છે। તો બીજી તરફ અલ્પેશ કથિરિયા, દિનેશ બામણિયા સહિતના લોકોનું પણ કહેવું છે। દિનેશ બામણિયા એક તરફ આ આખા જાહેરાત, આ નિર્ણયને આવકારી છે, તો અલ્પેશ કથિરિયાનું કહેવું છે કે ખૂબ સમય લાગી ગયો છે આ નિર્ણય લેવા પાછળનું, તેનું કારણ શું હોઈ શકે? તો બીજી તરફ સરકારી આગેવાનો આ નિર્ણયને આવકારી રહ્યા છે। તો હવે અનામતની માંગને લઈને પાટીદારો આગળ લડત ચાલુ રાખશે કે કેમ તે પણ એક જોવાનો વિષય છે, પરંતુ સમાજના હિતમાં, સમાજ માટે જે નિર્ણય યોગ્ય હશે તે દિશામાં આગળ વધવાની વાત અત્યારે હાર્દિક પટેલ કહી રહ્યા છે। અનામતની જાહેરાતને હાર્દિકે બિલકુલ ચૂંટણીલક્ષી જણાવી છે। કેબિનેટની બેઠકમાં એક મોટો નિર્ણય, આર્થિક રીતે પછાત વર્ગના લોકોને અનામત મળી રહેશે। હવે તો સરકારી નોકરીઓમાં પણ સવર્ણને અનામત આપવામાં આવશે। ઉચ્ચ જાતિના લોકોને આર્થિક ધોરણે મળશે અનામત। અમિત રાજપૂત અમારા સંવાદદાતા જોડાયેલા છે, તેઓ સાથે વાત કરીએ। અમિત, લોકસભા ચૂંટણી પૂર્વે માસ્ટર સ્ટ્રોક કેન્દ્ર સરકારનો કઈ રીતે જોવાઈ રહ્યો છે આ નિર્ણયને? બિલકુલ સંજીવની, જે પ્રકારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ચૂંટણી પહેલા, લોકસભા ચૂંટણી પહેલા જે માસ્ટર સ્ટ્રોક રમ્યો છે તેને લઈને હવે જે છે ચર્ચાઓ જે છે શરૂ થશે। ત્યારે અમે અમદાવાદના શ્યામલ રોડ ખાતે છીએ અને અમારી સાથે કેટલાક યુવાનો છે, તેમની સાથે અમે વાત કરીશું। ये बताइए कि जिस तरह से ये निर्णय आया है, मोदी गवर्नमेंट ने ये निर्णय लिया कैबिनेट की बैठक में, सरकारी नौकरियों में भी अब जो आर्थिक रूप से पिछड़े हैं उन्हें रिजर्वेशन का लाभ मिलेगा, किस तरह से आप लेते हैं? देखिए, कैसे काफ़ी समय से हम लोग देख रहे हैं कि काफ़ी आंदोलन चल रहे हैं। बहुत सारे गुजरात के बाहर भी हमने देखा कैटेगरी के लोग आंदोलन कर रहे हैं, और जो आर्थिक रूप से पछात लोग हैं तो उनके लिए मैं मानूंगा ये बहुत ही अच्छा निर्णय है, क्योंकि उनको भी कहीं न कहीं रिजर्वेशन की ज़रूरत थी, उनको भी आगे आने के लिए सपोर्ट चाहिए था, और वो सपोर्ट जो मोदी की गवर्नमेंट ने दिया है तो वो बहुत ही अच्छा निर्णय है, मैं ये मानूंगा उसको। आप मानते हैं कि प्रधानमंत्री मोदी के इस निर्णय से कहीं ना कहीं जो प्रतिभाशाली युवा थे उन लोगों को इससे एक बड़ा मौका मिलेगा, क्योंकि वो रिजर्वेशन उन्हें नहीं मिलता था तो वो पीछे रह जाते थे कुछ कारणों से? जो लोग आर्थिक रूप से पछात थे उनको काफ़ी इसमें सहयोग मिलेगा इस निर्णय से, और वो आगे और बढ़ के आएंगे, और जो प्रतिभावान युवक हैं तो उनको ज़्यादा अपॉर्चुनिटीज मिलेगी इसमें। साथ ही साथ ये सीधी बात है कि जो ये बात कही जा रही है कि जिसके अंदर सवर्ण जो पिछड़े हैं आर्थिक रूप से, उनको इसका लाभ मिलने वाला है। क्या मानते हैं कि पटेल होगा, राजपूत होगा, ब्राह्मण होगा और दूसरे जो सवर्ण कास्ट के लोग हैं उनको इसका लाभ पूरा मिलेगा और वो आगे आएंगे? शायद पूरा का पूरा मिलेगा, क्योंकि जो 10% की बात की है, तो जिस हिसाब से मतलब देख रहे थे काफ़ी आंदोलन और वो चल रहे थे, वो इसी के लिए चल रहे थे कि हम जो स्वर्ण लोग हैं, जो मतलब उनको भी आरक्षण मिले, और उसके अंदर भी स्पेशली कहा जा रहा था कि भाई जो आर्थिक रूप से हैं उनके लिए आप करिए, सबके लिए नहीं, पर आर्थिक रूप से। तो मेरे हिसाब से ये काफ़ी अच्छा रहेगा उनके लिए। सरकारी नौकरी में बढ़ावा मिलेगा, कहीं ना कहीं जो उनके सपने हैं वो पूरे होंगे। हाँ जी, सरकारी नौकरी के अंदर भी काफ़ी उनको मिलेगा और अच्छा रहेगा। આપ થોડું આગળ આવશો, આપ શું વિચારો છો? આપ પણ યુવા છો, શું માનવું છે મોદી ગવર્મેન્ટના નિર્ણયથી કેટલો લાભ છે એ સવર્ણોને થશે? આમ તો શું હોય છે ગુજરાતીમાં, આમ તો શું હોય છે કે દરેક કોમ્યુનિટીની અંદર એવા લોકો છે કે જેને આ ખરેખર લાભ મળવો જોઈએ। જ્યારે ઘણા ટાઈમથી આપણે એક પોલિટિક્સ એવું ગુજરાતમાં જોઈ રહ્યા છીએ અને વર્લ્ડમાં દેશમાં બી
કે દરેક જગ્યાએ એક આંદોલનનું એક એવી ચિંગારી આપી છે કે યુવા પ્રતિભાશાળી જે છે એને ખરેખર લાભ મળવો જોઈએ. આ નિર્ણય આપ્યા પછી મોદી સાહેબે જે ડિસિઝન આપ્યું છે આ પોલિટિક્સને અહીંયા ઝીરો કરીને આપી દીધું છે. એટલે હવે પછીનું જે છે એ જોવા જેવું છે કે હવે જે લોકો પોલિટિક્સ રમી રહ્યા છે એમને કયો મુદ્દો આપવામાં આવશે અથવા કયો મુદ્દો નવો એ શોધી લેશે. કોણ પોલિટિક્સ રમી રહ્યું છે, કયા લોકો છે એવા? શોર્ટ એન્ડ સ્વીટ કે ડાયરેક્ટ જ્યારે સ્ટેજ લેવું હોય છે ને, તો અત્યારે સૌથી મોટો જો કોઈ પગથિયું હોય તો એક જ પગથિયું છે કે હું મારા સમાજને કે મારી કોમ્યુનિટીને સાથે લઈને બેસી જાઉં. તો એની રીઝન શું હોય છે કે હું એક કોટા અપાવું, કોઈ એવું સ્ટેજ અપાવું. એટલે જે સમાજના નામ પર રાજકીય રોટલા અને પોતાનું લાભ સેરવી રહ્યા હતા એ લોકોને તમાચો છે. 100% મોદી સાહેબે આવા લોકો માટે ઝીરો કાઉન્ટિંગ કરીને આપી દીધું છે. હવે જોવાનું રહેશે કે આ લોકો કયું પગથિયું શોધશે. એટલે હવે એમને નવો કોઈ મુદ્દો શોધવો પડશે. હા, નવો મુદ્દાની શરૂઆત કરવી પડશે, કારણ કે દરેક કોમ્યુનિટીની અંદર એવા લોકો છે કે જેને આ કોટાનો લાભ મળવો જોઈએ. અમિત અટકાવવા માંગીશું. કોટાને મોદી સાહેબે જે બી આપ્યું છે એને દરેક લોકો આવકાર કરી રહ્યા છે. સંજીવ સાંભળી રહ્યા હતા કે મોદી ગવર્મેન્ટનું આ માસ્ટર ઋત્વિજ પટેલ અમારા ભાજપ નેતા ફોન લાઈન પર જોડાઈ ગયા છે. ઋત્વિજજી, કેબિનેટની બેઠકમાં જે નિર્ણય લેવાયો છે સવર્ણો માટે જે ગરીબો માટેની આ અનામત આપવા માટે અથવા તો 10% અનામતની વાતને જે વાત કરવામાં આવી છે, આર્થિક રીતે પછાત વર્ગના લોકોને કઈ રીતે જોઈ રહ્યા છો? ખૂબ મોટો નિર્ણય આ કેન્દ્રની સરકારે અને નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં લેવાનો છે. વર્ષો સુધી જે તબકો સવર્ણ જ્ઞાતિમાં હોવા છતાં પણ આર્થિક રીતે સક્ષમ ન હોય અથવા તો પછાત રહી ગયો હોય, એના માટે હજુ હમણાં જ જાહેરાત થઈ છે કે 10% જેટલું આરક્ષણ આપવા માટેની વાત જ્યારે મોદી સાહેબે કરી છે, ત્યારે ખરેખર સવર્ણ વર્ગ માટે આ ખૂબ મોટો ઉત્સાહ વર્ધક છે. એક ઉત્સવ પ્રિય નિર્ણય આ કેન્દ્ર કેબિનેટનો છે અને આના માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબને અમે લાખ અભિનંદન આપીએ છીએ. યુવા મોરચાના અધ્યક્ષ તરીકે તો ખરો, પણ એક સવર્ણ વર્ગના વ્યક્તિ તરીકે પણ અમારા માટે ખૂબ મોટો નિર્ણય છે અને અમે આજે આવકારીએ છીએ. બિલકુલ ઋત્વિજજી, લોકો કહી રહ્યા છે, ખાસ કરીને પાટીદાર આગેવાનો, કે ખૂબ લેટ એટલે કે ખૂબ સમય લગાડી દીધો આ નિર્ણય લેવામાં. ક્યાંક આ ચૂંટણીલક્ષી નિર્ણય છે. હાર્દિક પટેલનું શું કહેવું છે? નહીં, હાર્દિક પટેલ કઈ કે ન કે એનાથી કોઈ ફરક નથી પડતો, પણ આઝાદીના આટલા વર્ષો સુધી કોંગ્રેસે તો કઈ કર્યું નથી ને. આટલો મોટો ઐતિહાસિક નિર્ણય લેનાર તો ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર છે અને આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી છે. એટલે જેને આ અનામતના નામે પોતાના રોટલા શેકવા હતા એ લોકોની દુકાન હવે બંધ થઈ જવાની છે, બીજું કઈ નથી થવાનું. એ વાસ્તવિકતા છે. બિલકુલ ઋત્વિજભાઈ, અમારી સાથે જોડાવા માટે આપનો આભાર. તો એક તરફ આ નિર્ણયને તો તમામ લોકો આવકારી રહ્યા છે, ખાસ કરીને આગેવાનો. બીજી તરફ વડોદરામાં આ જાહેરાત બાદ કેવા પ્રકારની લોકોની પ્રતિક્રિયા છે, અમારા સંવાદદાતા વડોદરાથી રવિ અગ્રવાલ જોડાઈ ગયા છે. રવિ, જે રીતે અત્યારે નિર્ણય લેવામાં આવ્યો છે, આર્થિક રીતે પછાત વર્ગના લોકોને 10% અનામત આપવામાં આવશે, કેબિનેટની બેઠકનો આ નિર્ણય ઘણા લોકો પોઝિટિવ તો ઘણા લોકો નેગેટિવ રીતે જોઈ રહ્યા છે. વડોદરામાં આ નિર્ણયને કઈ રીતે જોવાઈ રહ્યો છે? સંજીવની, સૌપ્રથમ તો સરકારે જે આ નિર્ણય લીધો છે કેબિનેટની બેઠકમાં કે સવર્ણો જે આર્થિક રીતે પછાત હોય તેમને 10% અનામત આપવામાં આવશે, તે ખરેખર ખૂબ જ પ્રશંસનીય નિર્ણય છે અને તેને લઈને ચોક્કસથી વડોદરાવાસીઓ અને જે તમામ સવર્ણ લોકો છે તેઓ ખુશ છે. ત્યારે આપણી સાથે વડોદરાના જે સવર્ણ સમાજના કેટલાક જે લોકો છે તે આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. સૌપ્રથમ તો સવર્ણ સમાજના જે આગેવાન છે તેમની સાથે વાત કરીશું, અરવિંદભાઈ સાથે. અરવિંદભાઈ, સરકારનો આ ડિસિઝન છે, શું કહેશો, કયા પ્રકારની ઉજવણી છે તમારા સવર્ણ સમાજમાં? હા, એક ચોક્કસ કે જે એમણે જે આ ડિસિઝન લીધું છે એ એક બહુ સારું ડિસિઝન છે કે સવર્ણ સમાજના જે આર્થિક રીતે પછાત છે એ લોકો માટે 10% અનામત જાહેર કરી છે એને અમે નિર્ણય આવકારીએ છીએ અને સન્માન કરીએ છીએ કે આવું ને આવું જેવી રીતના નોકરીઓની અંદર છે એવું ચૂંટણીમાં પણ દરેક સીટો પર સવર્ણોની સીટો પર સવર્ણોને જ એ સીટ મળે એવી પણ અમે રજૂઆત કરીશું આગળ. બિલકુલ. અને કે તમે ફટાકડા ફોડીને કે પ્રશંસા કરવાના છો તમે સેલિબ્રેશન? હા, અમે સેલિબ્રેશન કરીશું. આવતીકાલે સેલિબ્રેશન મોટા પાયા પર કરીશું. બિલકુલ, સેલિબ્રેશન કરવાના છે. બીજા પણ એક સવર્ણ સમાજના આગેવાન છે, તમે શું કહેશો, સરકારનો આ ડિસિઝન જે લોકસભાની ચૂંટણી આવી રહી છે, ચૂંટણીલક્ષી નિર્ણય છે કે પછી ખરેખર સવર્ણ સમાજ માટે નિર્ણય છે? ના, એ તો ચૂંટણીલક્ષી બી કહી શકાય, પણ આ તો ઘણા સમયથી માંગ ચાલતી જ હતી સવર્ણ
સમાજની, અને આ જે સરકારે કર્યું છે તે ખૂબ પ્રશંસનીય છે અને આ મળવું જ જોઈએ, કેમ કે સ્વર્ણ સમાજમાં બી બધા માણસો કેપેબલ છે એવું નથી, એમાં બી ઘણા બધા વ્યક્તિઓ એવા છે કે જે કેપેબલ નથી અને એ લોકોને આપ્યું છે, બહુ સારું છે, આપવું જ જોઈએ. આપ શું કહેશો, સવર્ણ સમાજને 10% અનામતનો લાભ હવે મળશે, ગરીબોને નોકરી મળશે, પછાત વર્ગના લોકોને સરકારી નોકરી મળશે, શું કહેશો? એમાં બહુ સારું છે. સરકારનું જે આ કાયદો લાયા છે કે સવર્ણ સમાજને 10% પછાત વર્ગને મળે છે, એ બહુ સારું કહેવાય, કેમ કે એ લોકો પણ અમારાથી કંધાથી કંધા મિલાઈને એક સાથે ચાલી શકે. બહુ સારું કહેવાય. સરકારને ખૂબ ખૂબ અભિનંદન આના માટે. આપ શું કહેશો, સરકારને અભિનંદન પાઠવો છો? કેન્દ્ર સરકારને હું કેન્દ્ર સરકારને અભિનંદન પાઠવું છું કે આર્થિક રીતે જે સવર્ણ લોકોને, આર્થિક રીતે નબળા લોકોને જે અનામત આપે છે તેના માટે હું એમને આવકારદાયક એ પાઠવું છું. અરવિંદભાઈ, ફરીથી પૂછવા માંગીશ, શું ફાયદો શું થશે અનામતથી? લોકોને શું ફાયદો થશે? આ અનામતથી જે પણ લોકોને જે આર્થિક રીતે પછાત છે કે જે ગરીબ સવર્ણ સમાજના સભ્ય છે એ લોકોને એક નોકરીની અંદર પ્રમોશન પણ મળશે, એની એ પણ મળશે, નોકરીઓ મળશે અને ભણતરમાં પણ એમને આગળ વધવા મળશે. બિલકુલ. તો સંજીવની, વડોદરાના લોકો તો ચોક્કસથી સરકારના જે ડિસિઝન છે તેને પ્રશંસા કરી રહ્યા છે. આવતીકાલે સેલિબ્રેશનની પણ તૈયારી કરી દીધી છે, કારણ કે ખરેખર આ ખૂબ જ મોટો ઐતિહાસિક ડિસિઝન છે કે 10% અનામત સવર્ણ સમાજના લોકોને મળશે, અને એવા લોકો કે જે આર્થિક રીતે પછાત છે, અને કેબિનેટની બેઠકમાં અને લીલી ઝંડી આપવામાં આવી છે, ત્યારે ખરેખર લોકો આજે ખૂબ જ ખુશખુશાલી હતું લાગી રહ્યા છે. અને ક્યાંક ને ક્યાંક સરકાર આ સમાજમાં એક બેલેન્સ કરવાની હવે દિશામાં જઈ રહી છે. જે રીતના પછાત લોકોને અનામત આપતા હતા તેવી રીતના હવે સવર્ણ સમાજને પણ અનામત મળશે, ત્યારે ચોક્કસથી લોકોમાં એક બેલેન્સિંગ ઊભું થશે અને લોકો ચોક્કસથી વડોદરામાં આ નિર્ણય લઈને સરકારના વખાણ કરી રહ્યા છે. જી સંજીવ. રવિ, જે લોકો છે તે લોકો આ સરકારની જાહેરાતના આ નિર્ણયના વખાણ કરી રહ્યા છે, તેઓ આવકારી રહ્યા છે, કારણ કે તમામ લોકોની જે હવે એ નોકરીઓ માટેની જે સમસ્યા હતી તે કદાચ દૂર થશે, શિક્ષિત લોકોને હવે રોજગારી મળી રહેશે. પરંતુ એક વાત એ પણ છે કે રાજકીય જે આક્ષેપોબાજી થઈ રહી છે અથવા તો ચૂંટણીલક્ષી જે આ જાહેરાત આ નિર્ણયને ગણવામાં આવી રહી છે, તે દિશામાં આ તમામ લોકો શું કહી રહ્યા છે? ખરેખર તેઓને પણ એ લાગી રહ્યું છે કે ચૂંટણીલક્ષી જાહેરાત હોઈ શકે? બિલકુલ. ફરી વખત અહીંયા લોકો ઉપસ્થિત છે, તેમને પૂછીશું. સવર્ણ સમાજના આજે આગેવાન છે વડોદરાના અરવિંદભાઈ, તેમને પૂછીશું. કેટલાક લોકો એવું કહી રહ્યા છે કે આ ચૂંટણીલક્ષી જાહેરાત છે, કારણ કે ચૂંટણી નજીક છે એટલે સરકારે મોડે આ જાહેરાત કરી છે. આનો લાભ લોકોને નથી મળવાનો, પણ ચૂંટણી સુધી છે એટલે જાહેરાત કરી છે. ના, એવું કંઈ હોતું નથી કે ચૂંટણીલક્ષી, પરંતુ જ્યારે પણ જે જાહેરાત થાય છે તેનો આજે નહીં ને કાલે તો એનો ફાયદો મળશે જ. ચૂંટણીને 6 મહિના બાકી છે, એટલે એવું નથી કે ચૂંટણીલક્ષી છે. આ 10% મળી છે એમાં ખુશ છે, ને હજુ પણ ટ્રાય કરીશું કે હજુ વધુ અનામત અને એના આયોગ પણ ઊભા કરે અને દરેક સમાજને આ હેલ્પફુલ થાય. શું કહેશો? વિરોધીઓ કહી રહ્યા છે આ ચૂંટણીલક્ષી નિર્ણય છે, 10% અનામત આપવું હતું તો બહુ પહેલાં આપવાની જરૂર હતી, ચૂંટણી આવી છે એટલે આપી રહ્યા છે. આપ ચૂંટણીલક્ષી માની રહ્યા છો નિર્ણય? ના, આવું નથી. આ ચૂંટણીલક્ષી સમજો કે કંઈ બી સમજો, પણ આજે સવર્ણ સમાજનું જે પછાત વર્ગના લોકો છે એમનું જે ઉદ્ધાર થયું, હવે તમે કંઈ બી સમજો, ચૂંટણીલક્ષી સમજો કે ગવર્મેન્ટની સ્કીમ સમજો, એ બહુ સારું કહેવાય. હું એને અભિનંદન આપું છું સરકાર. શું કહેશો, ચૂંટણીલક્ષી નિર્ણય માનો છો ને? ના, ચૂંટણીલક્ષી નહીં. સરકારનો પહેલેથી પ્રયાસ ચાલુ હતો અને આર્થિક રીતે નબળા લોકોને, જે સવર્ણ લોકો હતા એમને અનામતની જરૂરિયાત હતી એટલે સરકારે આ અનામત આપેલું છે એમને, એટલે ચૂંટણીલક્ષી આને ના કહેવાય. અત્યારે 6 મહિના બાકી છે ઇલેક્શનને, એટલે ચૂંટણીલક્ષી કોઈ પ્રોગ્રામ નથી સરકારનો. બિલકુલ સંજીવની, વડોદરાના લોકો તો નકારી રહ્યા છે કે આ ચૂંટણીલક્ષી નિર્ણય નથી. આ તો સરકાર છેલ્લા ઘણા સમયથી આ જે પ્લાન છે તે સરકારના અંદર હતો અને તેના કારણે જ આ જે નિર્ણય છે તેના તો ખાલી હવે 10% અનામત મળી રહ્યો છે એટલે લોકો ખુશ છે. લોકો એવું માની રહ્યા છે ચૂંટણી હોય કે ના હોય, અમને અનામત મળશે એટલે અમારા માટે લાભ છે. એટલે વડોદરાના વાસીઓ ચોક્કસથી કહી શકાય કે વડોદરાના વાસીઓ આને ચૂંટણીલક્ષી નથી માની રહ્યા, આનો આવકારી રહ્યા છે. જી સંજીવ. બિલકુલ, જોડાયેલા જ રહેશો આપ. લોકસભાની ચૂંટણી પહેલા સરકારે જે મોટો નિર્ણય લીધો છે તે જ મામલે અલગ અલગ શહેરોમાંથી લોકોની પ્રતિક્રિયા આવી રહ્યા છે. વડોદરાથી અમારા સંવાદદાતાએ જ્યારે ત્યાં વડોદરાવાસીઓને આ અંગે પૂછવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેઓનું સ્પષ્ટપણે કહેવું છે કે તમામ લોકો આ આખા નિર્ણયને ચૂંટણીલક્ષી નથી ગણાવી રહ્યા. તેઓ કહી રહ્યા છે કે આ આવકારવાદાયક નિર્ણય છે. તમામ જે ગરીબ વર્ગના લોકો છે, શિક્ષિત લોકો છે, તેઓને બેરોજગારી મળી રહેશે અને કેબિનેટની બેઠકમાં જે નિર્ણય લેવાયો છે તે નિર્ણયને તેઓ આવકારી રહ્યા છે. દેશમાં 12 થી 15% સવર્ણોની વસ્તી છે. હવે સવર્ણોને 10% અનામત આપવામાં આવશે. દેશમાં અનામતની મર્યાદા 50%ને પાર થઈ ગઈ છે. આવતીકાલે સંશોધન બિલ આવી શકે છે મોદી સરકાર.
અમિત રાજપૂત ફરી એકવાર જોડાઈ ગયા છે. અમિત, અમદાવાદ વડોદરાની જનતાએ આ નિર્ણયને આવકાર્યો છે, ત્યારે સુરતની જનતાનું શું કહેવું છે? અમારા સંવાદદાતા તેજસ મોદી જોડાઈ ગયા છે. તેજસ, એક તરફ કેબિનેટમાં જે નિર્ણય લેવામાં આવ્યો છે, કેન્દ્ર સરકારે આ નિર્ણયને તમામ લોકો તો આવકારી રહ્યા છે, સુરતવાસીઓનું આ નિર્ણય સંદર્ભે શું કહેવું છે? સુરતમાં આ નિર્ણયને ખાસ કરીને પાટીદાર સમાજ કઈ રીતે જોયું છે તે ખાસ જોવાનું છે, કારણ કે 2019ની લોકસભાની ચૂંટણી પહેલાનો આ માસ્ટર સ્ટ્રોક ગણી શકાય છે. સવર્ણ સમાજને, સમગ્ર દેશના તમામ સવર્ણોને આનાથી ફાયદો થવાની વાત કહેવામાં આવી છે. આપણી સાથે અલ્પેશ કથિરિયા છે, જે પાટીદાર નેતા છે અને છેલ્લા કેટલાય સમયથી ગુજરાતની અંદર જે પાટીદાર આંદોલન ચાલી રહ્યું છે તેમાં સક્રિય ભૂમિકા ભજવે છે. અલ્પેશ, લોકસભાની ચૂંટણી પહેલાનો આ માસ્ટર સ્ટ્રોક કહેવામાં આવી રહ્યો છે, કેબિનેટે મંજૂરી આપી છે, 10% અનામત શ્રવણોને આપવામાં આવી છે. કઈ રીતે આખી સમગ્ર મામલાને આપ સમગ્ર ઘટનાને જોઈ રહ્યા છો? હું તેજસભાઈ જીના માધ્યમથી એ જ કહેવા માંગુ છું કે 5 વર્ષ પછી 10% અનામત શા માટે? અત્યાર સુધી આખી ભારતીય જનતા પાર્ટી ઢંઢેરો પીટી રહી હતી કે 49%થી વધે નહીં, 50%થી વધે નહીં, તો અચાનક વધી કેમ? શું ભારતીય જનતા પાર્ટી બંધારણમાં ફેરફાર કરવા માગે છે? હા, તો અત્યાર સુધી આ જ પ્રધાનમંત્રી દેશના એવું કેમ કહેતા હતા કે બંધારણને કંઈ થશે તો હું ગોળી ખાઈ લઈશ, અનામતને કંઈ થશે તો આ ચાવાળો કોઈને મૂકશે નહીં. એ સ્ટેટમેન્ટ બધા મીડિયા બતાવે અને સાહેબને સવાલ કરે કે 5 વર્ષ પછી 10% અનામત કેમ, અને અનામત આપી તો 10% જ કેમ, અને સવર્ણોને જ કેમ? શા માટે ઓબીસી, એસસી, એસટી સમાજમાં વધારો કેમ ના કર્યો? માત્ર ને માત્ર પોલિટિકલ એજન્ડા, 2019ની પૂર્વ તૈયારી, સવર્ણ સમાજની સાથે સમગ્ર ભારતના સમાજને ખુશ કરવાની તૈયારીઓ. પરંતુ દરેક સમાજે નક્કી કરી લીધું છે. અહીંયા ગુજરાતમાં તો બેને ડેપ્યુટી સીએમએ પાણી વગરના રૂપાણી, કે જેનો ભારતમાં જન્મ નથી થયો, ને આ ગુજરાતના સીએમ છે. એવા સીએમ પહેલી વખત મેં જોયા. બધાએ બહુ લોલીપોપ આપી. લોલીપોપની હરીફાઈમાં દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ સામે કોઈ જીતી ના શકે, એટલે હું એમને માસ્ટર સ્ટ્રોક નહીં, માસ્ટર લોલીપોપ કહું છું. અલ્પેશ, તમે જે કહી રહ્યા છો કે 5 વર્ષ શું થયું, કેમ ન આપી, રાજ્ય સરકાર પણ વારંવાર આ વસ્તુ કહી ચૂકી હતી, અને જ્યારે આપવાની વાત થઈ તો આખો મામલો કોર્ટ સુધી પહોંચ્યો. તો પછી શું લાગી રહ્યું છે અત્યારે જે અનામતની જાહેરાત કરવામાં આવી છે પ્રધાનમંત્રી દ્વારા, જેનો કદાચ લાભ આખા દેશના સવર્ણોને મળવા જઈ રહ્યો છે, શું કહેશો એ બાબતે? દેશના સવર્ણોને મેં કીધું એમ સાહેબ માસ્ટર લોલીપોપ આપી રહ્યા છે. કેબિનેટથી ખાલી કામ થતા નથી. રાજ્યસભા અને લોકસભામાં કાયદા બનાવવા પડે છે, બિલ પાસ કરવા પડે છે. ખરડો પાસ થાય, બિલ બને, કાયદો બને, બિલ ઉપર રાષ્ટ્રપતિની સહી થયા પછી લાગુ પડે, ગેઝેટમાં પ્રસિદ્ધ થાય, ત્યારબાદ લોકોને લાભ મળે. અને આ બધી પ્રોસેસ થતાં લગભગ 2019 વહી જશે એવું મને લાગે છે. એટલે માત્ર ને માત્ર સવર્ણ સમાજ સાથે છેતરપિંડી કરવાનું શાહ અને તાનાશાહનું આ કાવતરું છે. કઈ રીતે આખો સમગ્ર મામલો? કારણ કે ક્યાંક ને ક્યાંક તમારી ડિમાન્ડ હતી, તમે છેલ્લા કેટલાય વર્ષોથી, લગભગ 3 વર્ષ ઉપરથી તમે લડાઈ લડી રહ્યા છો આ મુદ્દે, કે ગુજરાતની અંદર પાટીદારો સહિત જે લોકોની જરૂરિયાત છે, જે લોકોની આર્થિક સ્થિતિ નબળી છે તેવા લોકો, કારણ કે ફક્ત પાટીદાર સમાજ માટે નથી માંગતા, તમે સર્વર્ણ સમાજ માટે તમે માંગી છે. શું લાગી રહ્યું છે આગામી શું આયોજન છે? કારણ કે હવે જાહેરાત કરી દીધી છે, શું લાગી રહ્યું છે અને શું આગામી તમારું આયોજન રહેશે? ઈબીસીની જાહેરાત થઈ, લાભ નથી મળ્યા. 15 લાખ ખાતામાં આવવાના હતા, નથી એવા. દેશને કાળું ધન પાછું આપવાનું હતું, નથી એવા. નોટબંધી અને જીએસટીથી આ દેશ મરી રહ્યો છે. ત્યારે તમામ મુદ્દાને સાઇડલાઇન કરીને માગણી તો ગુજરાતની હતી, પાટીદારોની હતી, તમામ સમાજની હતી કે જે પીડાઈ રહ્યો છે. તો સમગ્ર ભારતમાં 5 થી 7 રાજ્યોમાં જ આંદોલનો ચાલે છે, બીજા બધા રાજ્યોમાં કોઈ આંદોલનો છે જ નહીં. તો ત્યાંની લોકલ સરકારે માંગણી ન સ્વીકારતા મોદી સાહેબે જ આ માંગણી 10%ની કેમ કરી? અને ભારતીય જનતા પાર્ટીને એવી તો શું સદબુદ્ધિ મળી કે 2019માં જ્યારે થોડી જ વાર છે ત્યારે જ જાહેરાત કેમ? શું 5 વર્ષમાં કોઈ સવર્ણો નહોતા દેખાણા? શું સર્વ સમાજને કોઈ પીડા નહોતી? શું ઓબીસી, એસસી, એસટી સમાજ તમારાથી દુઃખી નથી? સમગ્ર ભારતનું પ્રજાજન લોકશાહીમાં પીડાય છે, લોકશાહીને ખત્મ કરી નાખી છે. આપણી સાથે ધાર્મિક માલવ્ય પણ છે. ધાર્મિક, કઈ રીતે તમે આખો મામલો જોઈ રહ્યા છો? 10% સવર્ણોને અનામતની જાહેરાત લોકસભાની ચૂંટણી પહેલા એક માસ્ટર સ્ટ્રોક ગણી શકાય તેવી વાત છે, કેબિનેટે મંજૂરી આપી છે. શું લાગી રહ્યું છે, શું કહેશો બાબતે?
ભૂતકાળની અંદર મોદી સરકારની વાત કરીએ તો રામ મંદિરનો મુદ્દો હોય, કાળાધનનો મુદ્દો હોય કે દરેક નાગરિકોના ખાતામાં 15-15 લાખ લાવવાનો મુદ્દો હોય, આ એક માસ્ટર સ્ટ્રોક જ રહ્યો છે અને લોકોને ગુમરાહ કરીને આધાર પર ભારતીય જનતા પાર્ટી ચૂંટણી લડતી આવી છે. જે રીતના ગુજરાતની અંદર પાછલા વર્ષની અંદર આપણે જોયું કે જે રીતના ઈબીસી અનામત આપવાની વાત કરી હતી અને મુદ્દો ટક્યો નથી, કારણ કે બંધારણીય રીતે વસ્તુ શક્ય નથી. આજે એ જ કેન્દ્ર સરકાર ગુજરાતની સાથે સાથે હવે આખા દેશને ગુમરાહ કરવા માટે નીકળી છે કે ઈબીસીનો મુદ્દો ટકે એવું છે નહીં. અમારી સ્પષ્ટ માંગ છે કે બંધારણીય રીતે ટકી શકે એવી અનામતની જરૂર પાટીદાર સમાજને અને સુવર્ણ સમાજને આપવા માંગતો એને છે. એટલે માત્ર એક ગુમરાહ કરવા માટે થઈને જે રીતના મધ્યપ્રદેશ અને રાજસ્થાનની અંદર ભારતીય જનતા પાર્ટીને પછડાટ મળ્યો છે, ગુજરાતની અંદર વિદ્યાર્થીઓના પ્રશ્ન હોય, અનામતનો પ્રશ્ન હોય કે ખેડૂતોનો પ્રશ્ન હોય, જે રીતનો કકડાટ ચાલી રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટી ક્યાંક ને ક્યાંક સત્તાથી દૂર જઈ રહ્યો માહોલ છે, એટલે સત્તાને વળગી રહેવા માટે થઈ અને એક આ માત્ર વાહિયાત જાહેરાત કરવામાં આવી છે. સ્પષ્ટપણે પાટીદાર નેતાઓનું કહેવું છે કે આ એક પ્રકારની લોલીપ છે, અત્યાર સુધી ગુજરાતમાં આપવામાં આવતી હતી ને હવે દેશના લોકોને લોકસભાની ચૂંટણી પહેલા જે રીતે જાહેરાત કરવામાં આવી છે આ એક લોલીપોપ હોઈ શકે છે. જી બિલકુલ. અમદાવાદથી અમારા સંવાદદાતા અમિત રાજપૂત પણ જોડાયેલા છે, તેઓ સાથે પણ વાત કરીએ. અમિત, એક તરફ પાટીદારો ખાસ કરી અને સુરતમાં અત્યારે જ્યારે અલ્પેશ કથિરિયા સાથે વાત કરી, ભાજપ નેતા આઈ કે જાડેજા પત્રકાર પરિષદ સંબોધી રહ્યા છે. વિશેષ અનામત આપવા માટેનો આજે કેન્દ્રની કેબિનેટે આ નિર્ણય કર્યો છે. અલ્પેશ, ખૂબ આવકારદાયક નિર્ણય છે. સમગ્ર ગુજરાતની ભારતીય જનતા પાર્ટી વતી માનનીય નરેન્દ્રભાઈ મોદીને, કેન્દ્રની કેબિનેટને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. અને જે સમાજો ગુજરાત હોય કે દેશ હોય અનામતમાં આવતા નહોતા અને આર્થિક રીતે નબળા હતા, એમની ઉન્નતિ થાય, એમનો વિકાસ થાય અને એ પણ સમાજની હરોળમાં યોગ્ય સ્વરૂપ પ્રાપ્ત કરી શકે એ પ્રકારનો એક આગવા સ્વરૂપનો આ નિર્ણય છે. દેશમાં ગરીબલક્ષી, સમાજલક્ષી, લોકસભા ચુનાવ કે આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે વિકાસના અનેક પ્રકારના નિર્ણયો માનનીય નરેન્દ્રભાઈ મોદીની સરકારે, કેન્દ્રની સરકારે કર્યા છે. આજે એમાં એક છોગું ઉમેરાયું છે અને એક એવા પ્રકારનું એ છે કે જેના કારણે ખૂબ મોટા પ્રમાણમાં દેશમાં સામાજિક સમરસતાની યોગ્ય પ્રકારની તાકાત ઊભી થશે અને એ સામાજિક સમરસતા એ દેશના વિકાસ માટે ચોક્કસપણે ઉપયોગી બનશે. केंद्र की कैबिनेट ने सरकारी नौकरियों में 10% ईबीसी रिजर्वेशन का एक निर्णय आज किया है, तय किया है. अगले आने वाले दिनों में केंद्र सरकार संशोधन करके लाके उसको आखिरी स्वरूप देगी. गुजरात प्रदेश भारतीय जनता पार्टी की ओर से, समग्र गुजरात की ओर से इस निर्णय का हम स्वागत करते हैं, आवकारते हैं. और जिस प्रकार से निर्णय हुआ है, अनुसूचित जाति, अनुसूचित जनजाति और ओबीसी समाज का हक, उनकी आरक्षण की व्यवस्था को बरकरार रखते हुए आर्थिक दृष्टि से जो पिछड़े हुए हैं, ऐसे बिन अनामत वर्ग के लोगों को, परिवार को ये 10% ईबीसी सरकारी नौकरियों में प्राप्त होने वाली है. इस निर्णय की वजह से सामाजिक समरसता का बहुत बड़ा एक हार्द खड़ा होगा. इसके साथ साथ केंद्र की नरेंद्र भाई मोदी की सरकार ने गरीब लक्षी, समाज लक्षी और जनहित लक्षी अनेक विकास के निर्णय किए हैं. इसी निर्णय के साथ साथ 10% ईबीसी का सरकारी नौकरियों સરકારી નેતાઓ આ કેન્દ્ર સરકારના નિર્ણયને આવકારી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે સમાજના હિતમાં છે, કેન્દ્ર સરકારનો નિર્ણય આવકાર્ય છે. આઈ કે જાડેજાએ પત્રકાર પરિષદ સંબોધી હતી. અમિત રાજપૂત અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે, ફરીવાર તેમની સાથે વાતચીત કરીએ છીએ. અમિત, એક તરફ આ નિર્ણયને આવકારવામાં આવી રહ્યો છે, બીજી તરફ
પાટીદારો જે છે તે કહી રહ્યા છે કે સમય લાગી ગયો છે આ નિર્ણયમાં, અને તે પણ સવર્ણોને જ 10% અનામત છે. કેમ ઓબીસી એસસી એસટીને વધારે ફેલાવવામાં અથવા તો તેના ગ્રોથ માટે નથી વિચારવામાં આવતું? આ બાબતને લઈને અમદાવાદની જનતા શું કહી રહી છે અને શું ખરેખર ચૂંટણીલક્ષી નિર્ણય છે? તો આ નિર્ણયની એવી કોઈ અસર વર્તાશે ખરી? અમિત સાથે સંપર્ક કપાઈ ગયો છે. રવિ અગ્રવાલ જોડાઈ ગયા છે વડોદરાથી, તેઓ સાથે વાત કરીએ. રવિ, અત્યારે તો તમામ લોકો આ નિર્ણયને આવકારી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પાટીદારોનું કહેવું છે કે સવર્ણોને 10% જે અનામત આપવાની વાત કરવામાં આવી છે તેને હટીને ઓબીસી એસસી એસટીમાં ગ્રોથ કરવામાં આવે તેવું કેમ સરકાર નથી વિચારી રહી? એટલા માટે ચૂંટણીલક્ષી નિર્ણય જણાવી રહ્યા છે. બિલકુલ, જે રીતના પાટીદારો દ્વારા જે સમગ્ર સરકારના નિર્ણયને ચૂંટણીલક્ષી નિર્ણય ગણાવવામાં આવ્યો છે અને તેમને એવું પણ કીધું છે કે જે मंत्री सबको साथ लेकर चलते हैं प्रधानमंत्री. स्वर्ण समाज में भी बहुत बड़ी तादाद में गरीब लोग हैं और उनके मन में भी था कि जब सबको आरक्षण मिल रहा है तो स्वर्ण समाज में जो गरीब है उसका भी इस देश के संसाधन पर हक है और वो हक देने का काम प्रधानमंत्री नरेंद्र मोदी जी ने किया है. बहुत मैं उनको बधाई देता हूँ. सर, लगता हम चीज़ें हो रही थी, सवर्ण आवाज़ उठा रहे थे, तो अब जाते जाते एक बड़ा फैसला जो है वो लिया गया. नहीं, जितनी भी प्रशंसा प्रधानमंत्री नरेंद्र मोदी जी की जाए वो कम है. स्वर्ण समाज के लोगों की उन्होंने चिंता की है, उसमें जो गरीब लोग हैं उनके लिए आरक्षण की व्यवस्था की है. इससे बहुत बड़ा संदेश देश में गया है और प्रधानमंत्री जी ने साबित किया है कि वो सबका साथ सबके विकास के रास्ते पर चलकर सबकी चिंता उन्होंने किया है और वो कर रहे हैं. इसका फायदा होगा सर? ફરી એકવાર રવિ પાસે જઈએ છીએ. રવિ, આપની સાથે કેટલીક ચર્ચા ચાલી રહી હતી, ત્યાંના લોકો શું કહી રહ્યા છે આ નિર્ણય લઈને, તેને લઈને? સંજીવની, જે રીતના જે પાટીદાર સમાજ અને ચૂંટણીલક્ષી નિર્ણય ભલે ગણાવતો હોય, પરંતુ વડોદરાના જે સવર્ણ સમાજના લોકો છે તે આ નિર્ણયથી ખુશ છે. પરંતુ પાટીદારોએ જે સવાલ ઉઠાવ્યો છે તે ચોક્કસથી અહીંયા વડોદરાના સવર્ણ સમાજના લોકોને આપણે પૂછીશું. સૌપ્રથમ તો રાષ્ટ્રીય સવર્ણ સમાજના જે પ્રમુખ છે અરવિંદભાઈ સિંધા, તેમને પૂછીશું. અરવિંદભાઈ, પાટીદારો એવું કહી રહ્યા છે કે સવર્ણ સમાજ પર જ કેમ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું, કેમ ઓબીસી એસસી એસટીના લોકોના અનામતમાં વધારો કરવામાં ન આવ્યો, કેમ માત્ર સવર્ણ સમાજને જ રીઝવવામાં આવી રહ્યા છે? શું આ ચૂંટણીલક્ષી નિર્ણય તેઓ માની રહ્યા છે? એમાં એવું છે કે MP, રાજસ્થાન અને છત્તીસગઢની જે ચૂંટણીમાં જે પરિણામમાં એટલા માટે મોટો ફરક પડ્યો હતો કે એ વખતે એસસી એસટી એક જે પાસ કર્યો હતો તેનાથી સવર્ણો નારાજ હતા અને નારાજ થઈને આજે મતદાન કર્યું અને એમાં જે ભાજપ સરકારની હાર થઈ તેને અનુલક્ષીને એવું લાગી રહ્યું છે કે આ નિર્ણય લેવાયો છે તે ખરેખર પ્રશંસનીય છે અને તેનું પરિણામ સારું આવશે. બિલકુલ, 3 રાજ્યોમાં હારના પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે તેવું વડોદરાના સવર્ણ સમાજનું કેવું છે. તમારું શું કેવું છે? પાટીદારો તો કહી રહ્યા છે કે સવર્ણ સમાજ પર જ કેમ ધ્યાન કેન્દ્રિત કર્યું, બીજી જાતિઓને પણ અનામત જે મળે છે તેમાં વધારો કરવો જોઈતો હતો. એવું છે કે સરકાર બધી બાજુ નજર રાખે છે. આવું છે, આજ સુધી બધાને જે પણ છે એસટી એસટીને ઓબીસીને બધું મળતું જ રહ્યું છે, અનામતના બધા લાભો મળતા રહ્યા છે. પણ ઈબી 10%ની જાહેરાત કરી એ સારું પગલું છે, આવકારદાયક છે. પરંતુ સૌથી અગત્યની એ વાત છે કે આટલો બધો સમય ગયો, ગુજરાતમાં 25 વર્ષથી એમની સરકાર છે, કેન્દ્રમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી, અટલ બિહારી વાજપેયીજી વડાપ્રધાન હતા. દેશના વડાપ્રધાન તરીકે હવે તો કાર્યકાળ પૂરો થવા આવ્યો અને જ્યારે ઘેર જવાનું આવ્યું, નાસીપાસ થવાનું આવ્યું, ત્યારે એમને એવું લાગ્યું કે આ દેશના આર્થિક રીતે નબળા જે અનામત મળે છે એ સિવાયના સમાજને પણ કંઈક આપવું જોઈએ. અમે સ્વાભાવિક રીતે આવકાર આપીએ છીએ. ગુજરાતમાં અમે સવર્ણ સમાજને અનામત આપવા માટે વિધાનસભામાં પણ ખરડો લઈ આવ્યા હતા. પ્રદેશ કોંગ્રેસે જાહેરાત કરી હતી
કે કોંગ્રેસની સરકાર આવશે તો અમે સવર્ણ સમાજને આર્થિક રીતે મજબૂત કરવા માટે અનામત આપીશું, ત્યારે જે ભાજપા સરકાર ખેડૂતોના દેવા નાબૂદ કરવાનો વિરોધ કરે છે અને આ દેશના મૂડીપતિઓના 3.5 લાખ કરોડ રૂપિયા માફ કરે છે, એ સરકારે જો 3.5 લાખ કરોડ રૂપિયા આ દેશની પ્રજા જનતા જનાર્દન માટે, તો સમાજના આદિવાસી, દલિત, બક્ષીપંચ, લઘુમતી અને સવર્ણ સમાજ એને માટે જો પૈસા વાપર્યા હોત તો મને લાગે છે કે આ દેશમાં જે બેરોજગારી, જેના કારણે યુવાનો બેકાર થયા છે, અર્થતંત્ર ભાંગી પડ્યું છે, નાના વેપારીઓને મુશ્કેલી થઈ છે, જીવન કપરું થઈ ગયું છે, એ મુશ્કેલીમાંથી પ્રજા બહાર આવી શકી હોત. ખરેખર ફરીથી અમે સવર્ણ સમાજને સરકારી નોકરીઓમાં 10. અમદાવાદથી અમારા સંવાદદાતા અમિત રાજપૂત જોડાયેલા છે, તેઓ સાથે વાત કરીએ. અમિત, પ્રતિક્રિયાઓ જ્યારે અલગ અલગ પક્ષની અને નેતાઓની ચાલી રહી છે, ત્યારે કોંગ્રેસ પક્ષનું કહેવું છે કે હવે આ પાર્ટી ઘરે બેસવાનો વારો આવ્યો એટલે છેલ્લે આ માસ્ટર સ્ટ્રોક મારી રહી છે. આ જે આક્ષેપો કોંગ્રેસ તરફથી થઈ રહ્યા છે અત્યારે સરકાર પર, પછી રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, શું કહેવું છે આપનું? બિલકુલ સંજીવની, જે પ્રકારથી માસ્ટર સ્ટ્રોક પછી જે પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતાઓ હોય કે કોંગ્રેસ પાર્ટીના નેતાઓ, દરેકનું જ આ જ સવાલ હતું ને એ જ માંગ હતી, તેને આજે માસ્ટર સ્ટ્રોકથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્ણયથી સીધું એવું કહી શકાય કે હિન્દીમાં એક કહેવત છે કે ચારો ખાને ચિત કર દીએ. તો એ પ્રકારથી આ મોટી વાત જે છે, એક મોટો નિર્ણય સરકાર તરફથી લેવામાં આવ્યો છે. અમે વાત કરીશું અમદાવાદીઓ સાથે, શું એમનો કહેવું છે ને શું પ્રતિક્રિયા છે. મોદી સરકારે 10% અનામત આપવાની વાત કરી છે સવર્ણોને, આર્થિક રીતે જે પછાત હતા. પહેલા તો આ નિર્ણયને આપ કઈ રીતે લો છો? મારા ખ્યાલ મુજબ તો આ જે નિર્ણય લેવામાં આવેલો છે મોદી સરકારની મજબૂરીના હિસાબે લેવામાં આવેલો છે, કારણ કે હવે લોકસભાની ચુનાવ સામે છે, એટલે સરકારે આ નિર્ણય એક મજબૂરીના હિસાબે લીધો એવું લાગે છે. બાકી આની અંદર કહેવાય ને કે જેને આ લાભ મળે છે એના માટે ખુશીની વાત છે, વિપક્ષ માટે આ દુઃખની વાત છે, અને બાકી જે મિડલ ક્લાસ છે જેને આ લાભ નથી મળતો એના માટે સૌથી આ ખરાબ વાત છે. એટલે હવે જે સવર્ણ લોકો હતા, જે ખાસ કરીને સવર્ણ કાસ્ટના લોકો હતા, જે આર્થિક રીતે પછાત હતા, તેમના માટે જ આ નિર્ણય છે મોદી સરકારનો. સરકારી નોકરીઓમાં તેમને અનામત મળશે, આ જ માંગ હતી. આ જ માંગને લઈને પાટીદાર નેતાઓ રોડ પર ઉતર્યા હતા અને ગુજરાતમાં જે હિંસા ફેલાઈ હતી, શું કહેશો આપ? એટલે હું એ જ કહેવા માંગુ છું કે કહેવાય ને કે આપણા દેશની કમનસીબી છે કે 60 વર્ષથી ભાગલા પાડો અને રાજ કરોની આ રાજનીતિ ચાલતી આવી છે, અને એમાંનું જ એક આ પરિણામ છે. જ્યાં સુધી યુવા વર્ગ અત્યારના ઇલેક્શનમાં કે અત્યારના રાજકારણમાં સક્રિય નહીં થાય ત્યાં સુધી આ દેશની ક્યારેય ઉન્નતિ નહીં થાય. આપ શું માનો છો? આપ શું કઈ રીતે લો છો આ નિર્ણયને મોદી સરકારના? સાહેબ, આપણે એક તરફ તો વાત કરી રહ્યા છે કે વિકસિત દેશોમાં આવવાની છે, આપણે બહુ ટ્રાય કરી રહ્યા છે, ને જે વિશ્વમાં જે વિકસિત દેશો છે એમાં કંઈ આરક્ષણ નથી. અમારું તો એક જ કહેવું છે કે જે કાબલિયત છે એના ઉપર તમે એ માણસને નોકરી આપો, આરક્ષણની કોઈ જરૂરત નથી આપણા હિન્દુસ્તાનમાં. એવું માનો છો કે સવર્ણોને લાભ થશે આના? બહુ ઓછું, કારણ કે જેને લાભ મળવું જોઈએ એને તો ખબર જ નથી કે શું આરક્ષણ શું છે, ને એ લોકોને તો કંઈ એ લોકો એમાં આવતા જ નથી, એટલે બીજા લોકો લાભ લઈ જાય છે એનો. તો સંજીવની, આપ સાંભળી રહ્યા હતા કે બીજા લોકો લાભ લઈ લે છે, પણ એક વાત સ્પષ્ટ છે કે મોદી સરકારના નિર્ણય બાદ સીધો લાભ જે સવર્ણ જાતિના લોકો જે આર્થિક રીતે પછાત હતા તેમને મળશે, અને આવનારા દિવસોમાં આના પર સંશોધન પણ સરકાર કરવાની છે. સંજીવની, બિલકુલ જોડાયેલા રહેશું અમિત, આપની સાથે થોડી વારમાં ફરી એકવાર જોડાઈશું. તો તમામ લોકો તો આ નિર્ણયને આવકારી રહ્યા છે. જે આક્ષેપો અત્યારે કોંગ્રેસ પાર્ટી કરી રહી છે કે ફક્ત સવર્ણને આ જે 10% અનામતની વાગ છે તે શા માટે, તો તેને લઈને પણ લોકોની પ્રતિક્રિયા આપણે જાણવાનો